નમસ્તે મિત્રો, ડિજીશોપ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડિજીશોપ દ્વારા શિક્ષકોની આતુરતાથી જેની રાહ જોવાઈ રહી હતી એ ડિજીબેંક સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું છે। તો આપણે આજના વિડીયોમાં ડિજીબેંક વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેનો ઉપયોગ કેવી રીતે કરવો અને બાળકો પણ એનો સરળતાથી ઉપયોગ કરી શકશે। તો તમને જે અમારા તરફથી ફાઇલ મળે છે તે ફાઇલ પર સૌપ્રથમ રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં અનબ્લોક ટિક કરીને ઓકે પર ક્લિક કરવાનું છે। એટલે કે તમારે ફાઇલ સૌપ્રથમ અનબ્લોક કરવી, અનબ્લોક કર્યા પછી જ ફાઇલને ઓપન કરવી। સોફ્ટવેર ઓપન થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો, એકદમ આકર્ષક છે અને એનો ઉપયોગ પણ એટલો જ સરળ છે। અહીંયા આ બધા મેનુ બતાવે છે, જે મેનુ અત્યારે અનએક્ટિવ છે, જ્યારે તમે લોગિન થશો ત્યારે જ એક્ટિવ થશે। તો સૌપ્રથમ લોગિનમાં આઈડીમાં આપણે એડમિન ટાઈપ કરીશું અને પાસવર્ડમાં સ્કૂલનો ડાયસ કોડ છે। ત્યારબાદ લોગિન પર ક્લિક કરીશું। લોગિન થયા પછી આ બધા જ મેનુ એક્ટિવેટ થઈ જાય છે। જ્યારે પણ આપણે આ સોફ્ટવેર ઓપન કરીએ છીએ અને જો કોઈ બીજી એક્સેલ ફાઇલ ઓપન હશે તો એ અહીંયા તમને દેખાશે નહીં, તો ખાસ ગભરાવાની જરૂર નથી। એ એક્સેલ ફાઇલ હાઇડ થઈ જાય છે। આપણે એને અનહાઇડ કરવા માટે અહીંયા એક્સેલ પર ક્લિક કરીશું તો બીજી જે એક્સેલ ફાઇલ ચાલુ હતી એટલે કે ઓપન હતી એ બધી જ અહીંયા તમને શો કરશે। હવે લોગિન થયા પછી સૌપ્રથમ ડિટેલ્સ, તો આપણે ડિટેલ્સ પર ક્લિક કરીશું અને ડિટેલ્સ અહીંયા ભરવાની છે। અહીંયા તમારું સ્કૂલ નેમ અને ડાયસ કોડ જે ફિક્સ આવે છે, જે તમે ચેન્જ કરી શકશો નહીં। સિટી, બ્લોક, ડિસ્ટ્રિક્ટ, પિનકોડ અને યર તમે ચેન્જ કરીને અહીંયાથી સેવ બટન પર ક્લિક કરશો એટલે એ ડેટા સેવ થઈ જશે। આ માત્ર ફર્સ્ટ વાર સેવ કરવાની જરૂર છે, દરેક વખતે સોફ્ટવેર ઓપન કરીએ ત્યારે સેવ કરવાની જરૂર નથી। હવે વાત આવી એકાઉન્ટ, તો એકાઉન્ટમાં આપણે બે ઓપ્શન આપેલા છે। તમે એક સ્ટુડન્ટનું એકાઉન્ટ જનરેટ કરી શકો છો અને બલ્કમાં પણ એકાઉન્ટ જનરેટ કરી શકો છો। તો એ કેવી રીતે, પહેલાં એક સ્ટુડન્ટનું કેવી રીતે કરી શકાય એ જોઈએ। તો અહીંયા તમારે સ્ટુડન્ટનું નેમ લખવાનું છે। તમે ઇંગ્લિશ અથવા ગુજરાતી જે રીતે તમારે રાખવા હોય એ રીતે કરી શકો છો। તમે જોઈ રહ્યા છો નામ, ધોરણ, ક્લાસ અને રોલ નંબર। ક્લાસ એક જ ક્લાસ હોય તો એ ફરજિયાત ટાઈપ કરવો, એકથી વધારે ક્લાસ હોય તો A, B, C તમે એન્ટર કરી શકો છો। ત્યારબાદ આપણે અહીંયા એક ઓપનિંગ બેલેન્સ છે। ઓપનિંગ બેલેન્સ એટલે કે તમારા ગયા વર્ષની બાળકની રકમ હોય અથવા તો બેલેન્સ હોય તો એ તમે અહીંયા એન્ટર કરી શકો છો ફર્સ્ટ ટાઈમ એકાઉન્ટ જનરેટ કરતી વખતે। ત્યારબાદ આપણે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરીશું તો તમે જોઈ રહ્યા છો અહીંયા નીચે એન્ટ્રી બતાવે છે અને એનો એકાઉન્ટ નંબર પણ અહીંયા જનરેટ થઈ જાય છે અને એનું બેલેન્સ પણ અહીંયા તમને જોવા મળે છે, ઓપનિંગ બેલેન્સ। આ થઈ એક એન્ટ્રી। હવે આપણે કદાચ આ એન્ટ્રીમાં સુધારો કરવો છે કોઈ પણ જાતનો, તો આ આપણે કોઈ પણ એન્ટ્રીમાં સુધારો કરવો હોય તો એ એન્ટ્રી પર આપણે ડબલ ક્લિક કરીશું તો અહીંયાની તમામ માહિતી જોવા મળશે। અહીંયા એકાઉન્ટ નંબર છે, એનું ઓપનિંગ બેલેન્સ છે, નામ છે, ધોરણ છે। ઓપનિંગ બેલેન્સ 100 છે, આપણે 1000 કરવું છે તો 1000 કરીને અપડેટ પર ક્લિક કરી દઈશું તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા અપડેટ થઈ ગયું છે। તો આવી રીતે તમે કોઈ પણ એન્ટ્રીને અપડેટ કરવી હોય તો એના પર ડબલ ક્લિક કરીને અપડેટ કરી શકો છો। હવે આપણે વાત કરીએ ડિલીટ એકાઉન્ટની, તો ડિલીટ એકાઉન્ટ માટે કોઈ પણ એકાઉન્ટ પર આપણે ડબલ ક્લિક કરીશું તો એની અહીંયા માહિતી જોવા મળશે। ત્યારબાદ ડિલીટ એકાઉન્ટ પર આપણે ક્લિક કરીશું તો તમે જોઈ રહ્યા છો કે એકાઉન્ટ અહીંયાથી ડિલીટ થઈ જાય છે। એટલે તમે એક બાળકની એન્ટ્રી કરી શકો છો, અપડેટ કરી શકો છો અને એકાઉન્ટ ડિલીટ કરી શકો છો, સાથે ઓપનિંગ બેલેન્સ પણ એન્ટર કરી શકો છો। આ વાત હતી એક એકાઉન્ટ માટેની। હવે આપણે શાળાના તમામ બાળકોના એક સાથે એકાઉન્ટ નંબર જનરેટ કરવા હોય તો આપણે સૌપ્રથમ એક્સેલ જે આનો સોર્સ છે એ ઓપન કરીશું। તો અહીંયા એક્સેલ પર ક્લિક કરીશું।
એક્સેલ ઓપન થઈ ગઈ છે. એના માટે આપણે આ સોફ્ટવેરની જે સ્ક્રીન છે એને મિનિમાઇઝ કરવાની છે. તો અહીંથી તમે એને મિનિમાઇઝ કરી શકો છો. મિનિમાઇઝ કરતાં તમે જોઈ શકો છો અહીંયા લેફ્ટ સાઈડ એ જોવા મળશે. ફરીથી એને ઓપન કરવા માટે રિસ્ટોર અપ પર આપણે ક્લિક કરીશું તો અહીંયા એ સ્ક્રીન ઓપન થઈ જશે અને મિનિમાઇઝ. હવે તમે જોઈ રહ્યા છો તમારી સામે એક્સેલ ફાઇલ ઓપન થઈ ગઈ છે જે સોર્સ તરીકે આપણે યુઝ કરવાની છે. એમાં સ્કૂલ નેમ, ડાયસ કોડ, બ્લોક, વિલેજ, બ્લોક, ડિસ્ટ્રિક્ટ અહીંયાથી તમે આ એન્ટ્રી કરી શકો છો. સ્કૂલ નેમ અને ડાયસ કોડ ચેન્જ નહીં કરી શકો. આપણા જે એકાઉન્ટ બનાવવા છે તો અહીંયા એકાઉન્ટ લિસ્ટ પર આપણે ક્લિક કરીશું તો અહીંયા એક ફાઇલ જોવા મળે છે જેમાં તમે એકાઉન્ટ જનરેટ કર્યા છે એ પણ અહીંયા શો કરશે અને તમે જે નવા એકાઉન્ટ જનરેટ કરવા માંગો છો એ અહીંયા તમે કોપી પેસ્ટ કરી શકો છો. કોપી પેસ્ટ માટે તમારે માત્ર બાળકનું નામ, ધોરણ, ક્લાસ, રોલ નંબર આ 4 વસ્તુ અને અહીંયા ઓપનિંગ બેલેન્સ એટલી વસ્તુ એન્ટર કરવાની છે. એકાઉન્ટ નંબર ઓટો જનરેટ થઈ જશે અને આ બીજી વિગત છે એ આપણે અત્યારે એમાં કંઈ જ કરવાનું નથી. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે નામ ટાઈપ કરીએ છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો બાળકનું નામ, ધોરણ અને ક્લાસ. ક્લાસમાં ખાસ કેપિટલ લેટર સિલેક્ટ કરવો એટલે કે ટાઈપ કરવો, ત્યારબાદ રોલ નંબર. તો એના આધારે એકાઉન્ટ નંબર ઓટો જનરેટ થઈ જાય છે અને અહીંયા તમે ઓપનિંગ બેલેન્સ એન્ટર કરી શકો છો. ઓપનિંગ બેલેન્સ અહીંયા તમે એન્ટર કરી શકો છો. તો આ રીતે તમે ટાઈપિંગ કરીને અથવા તો કોપી પેસ્ટ કરીને, તો કોપી પેસ્ટમાં માત્ર બાળકનું નામ, ધોરણ, ક્લાસ અને રોલ નંબર એટલું કોપી પેસ્ટ કરવાનું છે. અહીંયા તમે નંબરની લાઇનમાં કંઈ એડિટ નહીં કરી શકો, એકાઉન્ટ નંબરની લાઇનમાં એડિટ નહીં કરી શકો અને આ ક્રેડિટ, ડેબિટ અને ટોટલમાં કંઈ નહીં કરી શકો. માત્ર ઓપનિંગ બેલેન્સ એન્ટર કરવાનું છે અને અહીંયા 3 વિગત એન્ટર કરવાની છે. તો અહીંયા તમે આવી રીતે બલ્કમાં એકાઉન્ટ જનરેટ કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયાથી પાછા એપ્લિકેશન પર જતા રહીએ. હવે તમે જોઈ રહ્યા છો તે એન્ટર કરતાં જ અહીંયા એ બાળકનું નામ તમને અહીંયા જોવા મળશે. તો એકાઉન્ટ પેજમાં આપણે ખાસ તો આટલી માહિતી લેવાની હતી કે દરેક બાળકના એકાઉન્ટ જનરેટ કેવી રીતે કરવા, ત્યારબાદ એને અપડેટ કેવી રીતે કરવા અને ડિલીટ કેવી રીતે કરવા. તો અપડેટ અને ડિલીટ કરવા માટે કમ્પલસરી અહીંયા જે નામને અપડેટ અથવા ડિલીટ કરવું છે તેના પર ડબલ ક્લિક કરવું અવશ્ય છે. પછી એ ડિલીટ તમે ત્યાંથી કરી શકો છો. આ વાત થઈ ગઈ એકાઉન્ટની. હવે આપણે આ જે એકાઉન્ટ જનરેટ કર્યા છે એની PDF જોઈતી હોય તો માત્ર PDF પર આપણે ક્લિક કરીશું. PDF પર ક્લિક કરતાની સાથે ડેસ્કટોપ પર તમે જોઈ રહ્યા છો બેંક બાય ડિજીસોફ્ટ નામનું ફોલ્ડર બની ગયું છે. તેમાં તમારી PDF સેવ થઈ ગઈ હશે. જોઈ શકો છો તમે અહીંયા ઓલ એકાઉન્ટ, જેટલા એકાઉન્ટ ક્રિએટ એક PDF તમને અહીંયા જનરેટ થયેલી જોવા મળશે. તો તમે PDF પર ક્લિક કરતાની સાથે ડેસ્કટોપ પર ફોલ્ડર પર જનરેટ થઈ જશે અને એની PDF પણ એમાં સેવ થઈ જશે. આપણે એક્સેલ મિનિમાઇઝ કરવી છે તો એક્સેલને હાઇડ કરવી હોય તો એક્સેલ પર ક્લિક કરીશું. આ વાત હતી એકાઉન્ટની. હવે ટ્રાન્ઝેક્શન, એકાઉન્ટ જનરેટ કર્યા પછી ટ્રાન્ઝેક્શન. તો અહીંયા કેટલીક ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરેલ છે. તો ટ્રાન્ઝેક્શન કરવા માટે સૌપ્રથમ તો આપણને એકાઉન્ટ નંબરની જરૂર પડશે. સૌપ્રથમ તો એકાઉન્ટ નંબર, તો આપણે અહીંયા એકાઉન્ટ નંબર ટાઈપ કરીશું અને એકાઉન્ટ નંબર આપણે દરેક બાળકને અથવા તો શિક્ષકને સરળતાથી યાદ રહે એ રીતે છે. તમારી સ્કૂલનો જે ડાયસ કોડ છે એના છેલ્લા 4 લેટર, ત્યારબાદ કયા ધોરણમાં બાળક ભણે છે એ ક્લાસ અને કયો વર્ગ છે એ, તો એ ટાઈપ કરીશું આપણે. ત્યારબાદ કયો રોલ નંબર છે તો તમે જોઈ રહ્યા છો એની વિગત. તમે એકાઉન્ટ નંબર ટાઈપ કરશો એટલે એ બાળકની વિગત અહીંયા તમને જોવા મળી જશે. અને અહીંયા ઉપરની બાજુએ બેંક બેલેન્સ, તો બેંક બેલેન્સ છે એટલે કે તમારી જે બેંક છે એનું ટોટલ બેલેન્સ અહીંયા તમને શો થશે.
તો અહીંયાથી કોઈ પણ એકાઉન્ટ નંબર તમે જનરેટ કરેલો છે એ આપણે એન્ટર કરીશું. તો એના એન્ટર માટે તમારા ડાયસ કોડના છેલ્લા 4 લેટર પ્લસ ધોરણ પ્લસ ક્લાસ અને રોલ નંબર, તો એ બાળકની માહિતી અહીંયા જોવા મળશે. બેંક બેલેન્સ અને અહીંયા જે બેલેન્સ બતાવે છે એ બાળકનું બેલેન્સ બતાવે છે. તો એનું બેલેન્સ અત્યારે કેટલું છે? તો કે 0. તો અત્યારે એના ખાતામાં કોઈ પણ રૂપિયા નથી. તો એના આધારે આપણે ડેબિટમાં અને ક્રેડિટમાં અનુકૂળતા રહે. તો ક્રેડિટ પર આપણે બાળકની એન્ટ્રી કરવી છે તો એકાઉન્ટ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ ક્રેડિટમાં 50 રૂપિયા એન્ટર કરવા છે તો 50 આપણે એન્ટર કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. તો તમે જોઈ રહ્યા છો એન્ટર કરતાની સાથે જ અહીંયા આજની તારીખ, એકાઉન્ટ નંબર, વિદ્યાર્થીનું નામ, ધોરણ અને કેટલું ક્રેડિટ થયા છે એ અહીંયા તમને શો કરશે. તારીખ છે એ ઓટો છે, તમારે તારીખ ટાઈપ કરવાની કોઈ જરૂર નથી. હવે તમે જોઈ રહ્યા છો કે આ વિગત અહીંયા એન્ટર થઈ ગઈ છે. આપણે બીજો બાળક પસંદ કર્યો છે, એનું એકાઉન્ટ તમે જોઈ શકો છો 293.8 છે અને આ ટોટલ બેંકનું એકાઉન્ટ છે. આપણે એમાં ક્રેડિટ કરવા માંગીએ છીએ તો એમાં આપણે 10 રૂપિયા ક્રેડિટ કરીએ. સબમિટ પર ક્લિક કરીશું. તો તમે જોઈ રહ્યા છો અહીંયા 10 રૂપિયા બેંક એકાઉન્ટમાં, એટલે કે બેંક એકાઉન્ટમાં તો વધ્યા છે બાળકના, પ્લસ બેંકના બેલેન્સમાં પણ વધારો થયો છે. તો આ રીતે તમે ક્રેડિટ અને ડેબિટ, તો જો ડેબિટની એન્ટ્રી કરવી હોય તો ક્રેડિટમાં આપણે કંઈ ટાઈપ નહીં કરીએ અને ડેબિટમાં જે ડેબિટ કરવા હોય એ આપણે અહીંયા ટાઈપ કરીશું. એક્ઝામ્પલ તરીકે 50 રૂપિયા બેલેન્સ છે તો આપણે 10 રૂપિયા ડેબિટ કરવા છે તો 10 એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરીશું. તો અહીંયા ડેબિટની એન્ટ્રી તમને જોવા મળશે અને બેંક બેલેન્સમાં પણ ઘટાડો જોવા મળશે. આ થઈ એન્ટ્રી. હવે આપણે એન્ટ્રીમાં કોઈ ભૂલચૂક હોય કે સુધારો કરવો હોય તો આપણે જે નીચે લિસ્ટ બતાવે છે તેના પર આપણે ડબલ ક્લિક કરીશું. તો આપણા સોફ્ટવેરમાં જ્યારે પણ અપડેટ અથવા ડિલીટ કરવું હોય તો નીચે જે લિસ્ટ બતાવે છે તેના ઉપર ડબલ ક્લિક કરવું, જેથી કરીને અહીંયા બધી જ માહિતી તમને શો થશે અને એનું બેલેન્સ પણ અહીંયા તમને જોવા મળે છે. અહીંયા ક્રેડિટ છે 10 રૂપિયા, એ આપણે 100 રૂપિયા કરવું છે. ભૂલથી 10 રૂપિયા થઈ ગયું હતું તો 100 રૂપિયા કરીને આપણે અપડેટ પર ક્લિક કરીશું. ઓકે, તો તમે જોઈ રહ્યા છો અહીંયા 10ની જગ્યાએ 100 થઈ ગયું છે. બેંક બેલેન્સ પણ તો આ રીતે કરી શકો છો. હવે આ એન્ટ્રી મારે ડિલીટ કરવી છે તો હું તેના પર ડબલ ક્લિક કરીશ તો અહીંયા તમામ વિગતો અહીંયા જોવા મળશે. હવે હું ડિલીટ પર ક્લિક કરું છું. ડિલીટ કરતાં અહીંથી એ એન્ટ્રી ડિલીટેડ થઈ ગઈ છે, એટલે કે તમે જોઈ રહ્યા છો એન્ટ્રી ડિલીટ થઈ ગઈ છે. તો આ રીતે તમે ટ્રાન્ઝેક્શન દરેક બાળકના કરવા હોય તો ઇઝીલી કરી શકો છો. માત્ર એકાઉન્ટ નંબર, તો એકાઉન્ટ નંબરમાં દરેક શાળાના છેલ્લા 4 ડિજિટ છે, પ્લસ બાળક કયા ધોરણમાં ભણે છે, ધોરણ, ક્લાસ અને એનો રોલ નંબર. એટલે ખાલી માત્ર તમારે બાળકને રોલ નંબર પૂછવાનો છે અને કયા ક્લાસમાં છે તો તમે એનો એકાઉન્ટ નંબર ઇઝીલી જાણી શકશો. બાળકને યાદ નહીં હોય તો પણ ઇઝીલી યાદ રહી જશે. આ હતી ટ્રાન્ઝેક્શનની વાત. હવે વાત આવી રિપોર્ટ. તો રિપોર્ટ પર ક્લિક કરવા માટે રિપોર્ટમાં અહીંયા ફ્રોમ ટુ, એટલે કે તમે કયા ડેટથી કઈ તારીખ સુધીનો રિપોર્ટ મેળવવા માંગો છો. તો અહીંયા આપણે એ 2 તારીખ એન્ટર કરવાની છે. આપણે તારીખ જોઈ લઈએ, 1/7/25. તારીખ એન્ટર કર્યા પછી રિપોર્ટ પર અવશ્ય ક્લિક કરવું. રિપોર્ટ પર ક્લિક કરતાં 1/7થી 6/7 સુધીની જે પણ એન્ટ્રીઓ છે તમામ અહીંયા એન્ટ્રી તમને બતાવશે અને એ તારીખ દરમિયાનનું જે બેલેન્સ છે એ પણ અહીંયા તમને શો થશે. તમારે જે પણ તારીખ એન્યુઅલી જોઈએ તો એન્યુઅલી તારીખ અહીંયા એન્ટર કરવાની છે અને ત્યારબાદ એનો રિપોર્ટ જનરેટ કરી શકશો. રિપોર્ટ આવી ગયો ત્યારબાદ આપણે એની PDF જોઈતી હોય તો આપણે PDF પર ક્લિક કરીશું. તો PDF જનરેટ થઈ ગઈ છે. આપણી દરેક PDF ડેસ્કટોપ પર જે ફોલ્ડર છે તેમાં સેવ થાય છે.
તો અહીંયા તમે જોઈ શકો છો આપણે રિપોર્ટ 1/7/2025 થી 6/7/2025 સુધીનો છે. તો એની PDF અહીંયા જનરેટ થઈ જાય છે. એટલે કે રિપોર્ટમાં પણ એવી સગવડતા છે, એટલે કે આપણે એ બાબતનું પણ કે તમે રિપોર્ટ કઈ તારીખથી કઈ તારીખનો જનરેટ કરવા માંગો છો, તો PDF ફાઇલ પણ એ જ નામની આવે છે. એટલે તમે સરળતાથી એને ઓળખી શકો કે કયો રિપોર્ટ છે, કઈ તારીખથી કઈ તારીખ સુધીનો રિપોર્ટ છે. તો PDFનું નામ પણ ઓટો જનરેટ એવી રીતે જ થાય છે, જેથી તમને સરળતા રહે. તો આ વાત રિપોર્ટ છે. રિપોર્ટમાં તમે કોઈ પણ બે ડેટ એન્ટર કરીને રિપોર્ટ પર ક્લિક કરીશું તો રિપોર્ટ અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ PDF પર ક્લિક કરીને PDF મેળવી શકો છો. ત્યારબાદ છે પાસબુક. તો પાસબુક માટે ફરીથી પાસબુક એટલે પર્સનલ, દરેક વ્યક્તિનું આપણે પાસબુક જરૂરી છે, પ્રિન્ટ કાઢવી છે તો એ આપણે કાઢી શકીએ છીએ. તો પાસબુક માટે આપણે કોઈ પણ એકાઉન્ટ નંબર એન્ટર કરીએ તો એકાઉન્ટ નંબરમાં તમારી શાળાના લાસ્ટ 4 ડિજિટ, શાળાના પ્રથમ 4 ડિજિટ, ધોરણ, ક્લાસ અને એનો રોલ નંબર એન્ટર કરશો એટલે તમે જોઈ રહ્યા છો એની તમામ એન્ટ્રી અહીંયા તમને શો થશે અને એનું બેલેન્સ પણ અહીંયા બતાવશે, એનું કેટલું બેલેન્સ છે. PDF પર આપણે ક્લિક કરીશું તો આપણી PDF જનરેટ થઈ ગઈ છે. એ PDF ક્યાં હશે? તો દરેક વખતની જેમ આપણું જે ફોલ્ડર રચાય છે એ ફોલ્ડરની અંદર છે. અને એ PDFનું નામ પણ શું હશે કે જે બાળકની પાસબુક છે એના એકાઉન્ટ નંબરથી એ PDF ફાઇલ રચાય છે, એટલે કે જનરેટ થાય છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો એના એકાઉન્ટ નંબરવાળી એક PDF ફાઇલ જનરેટ થઈ ગઈ છે અને એની એન્ટ્રી અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા જે પાસબુક પણ જનરેટ કરવામાં આવી છે, પાસબુકનો લુક હોય જેથી કરીને તમને બેંકની ફિલિંગ્સ આવે, એટલે કે એક પ્રકારની ઓરિજિનલ પાસબુક જેવું તમને અહીંયા જનરેટ થશે અને એની તમે પ્રિન્ટ આસાનીથી કાઢી શકો છો. આ પાસબુકની વાત હતી. હવે આપણે આવ્યા ક્લાસ રિપોર્ટ, એટલે કે ક્લાસ વાઇઝ એન્ટ્રી જોઈતી હોય ટ્રાન્ઝેક્શનની. આ બધી જ એન્ટ્રીઓ ટ્રાન્ઝેક્શનના બેઝ ઉપર આવે છે. તો ક્લાસ વાઇઝ માટે આપણે અહીંયા ક્લાસ એન્ટર કરીશું. જેમ કે પહેલો ક્લાસ છે, પહેલું ધોરણ છે તો 1A એન્ટર કરતાં તમે જોઈ રહ્યા છો કે એનું ટોટલ બેલેન્સ આવી ગયું છે અને એની તમામ એન્ટ્રી અહીંયા તમને શો થાય છે. તો અહીંયા 3 એન્ટ્રી છે, પહેલા ધોરણની 3 એન્ટ્રી છે. આપણે બીજો કોઈ ક્લાસ એન્ટર કરી જોઈએ તો ધોરણ 8Aમાં માત્ર એક જ એન્ટ્રી છે. તો અહીંયા તમને એન્ટ્રી બતાવશે. તો એન્ટ્રી માટે ક્લાસના રિપોર્ટ માટે અહીંયા તમારે ક્લાસ એન્ટર કરવાનો છે. ક્લાસ એન્ટર કરશો એટલે એનું બેલેન્સ પણ જોવા મળશે અને PDF પર ક્લિક કરીશું તો આસાનીથી એની PDF પણ જનરેટ થઈ જશે અને એ PDF છે એ અહીંયા તમે જોઈ શકો છો. ફોલ્ડર જે ડેસ્કટોપ પર ફોલ્ડર છે એમાં જોવા મળશે અને એ PDF પણ તમે જોઈ શકો છો. PDFનું નામ પણ ક્લાસના નામથી છે અને આજની ડેટ, જે ડેટે તમે PDF જનરેટ કરો છો એ ડેટમાં તમને રિપોર્ટ જનરેટ કરીને આપે છે. તમે જોઈ શકો છો આ એક આકર્ષક અને સરસ મજાનો છે. તો પાસબુક, ક્લાસ રિપોર્ટ. હવે મહત્વની વાત આવી ઇન્ટરેસ્ટ. કોઈપણ જે સોફ્ટવેર છે એમાં ઇન્ટરેસ્ટ એડ કરવું આ અમારી મહા મહેનતથી અમે તૈયાર કરેલું છે, જેમાં તમે તમારી રીતે એન્યુઅલી 2, 3, 4, 5 વાર તમારી ઈચ્છા અનુસાર ઇન્ટરેસ્ટ બાળકોને વહેંચી શકો છો અને વહેંચતા ટોટલ કેટલી રકમ થાય છે એ પણ જાણી શકો છો. તમે કઈ તારીખે ઇન્ટરેસ્ટ એડ કરવા માંગો છો તે અહીંયા આપણે તારીખ એન્ટર કરીશું. તો અહીંયા જોઈ શકીએ છીએ 6. ઇન્ટરેસ્ટ માટે અહીંયા તમારે ડેટ એન્ટર કરવાની છે. એ ડેટ એન્ટર કરશો એટલે ઓટો લિસ્ટ અહીંયા તમને જોવા મળી જશે. તમારા બેંકમાં જેટલા પણ એકાઉન્ટ જનરેટ છે દરેક બેંકના એકાઉન્ટ નંબર, એના નામ અને આજની ડેટ એ તમને જોવા મળશે અને તમે કેટલા ટકા વ્યાજ આપવા માંગો છો. તો તમે 1% વ્યાજ આપવા માંગો છો તો 1 આપણે એન્ટર કરીશું. તો બાળકની એકાઉન્ટમાં જેટલું બેલેન્સ છે એના 1% આધારે તમે જોઈ શકો છો અહીંયા ક્રેડિટ જોવા મળે છે. ₹3, ₹1. આપણે
બાળકમાં અત્યારે નોમિનલ બેલેન્સ છે તો માત્ર 3 રૂપિયા અને 1 રૂપિયા જ જમા થાય છે. આપણે અહીંયા 10% કરીએ તો અહીંયા એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો 29 અને 5 રૂપિયા ક્રેડિટ થાય છે. તમે તમારી અનુકૂળતા મુજબ અહીંયા ઇન્ટરેસ્ટ વેચી શકો છો. જેને ખાતામાં એટલે કે એકાઉન્ટમાં જેટલા રૂપિયા પડ્યા છે એના 5% ક્રેડિટ થાય છે. તો અહીંયા તમે જોશો કે જેટલા એકાઉન્ટ છે એને 5% વ્યાજ આપતા ટોટલ કેટલા ચૂકવવાના થાય છે, એટલે કે કેટલા રૂપિયા વહેંચાય છે, તો 18 રૂપિયા વહેંચાય છે વ્યાજ તરીકે. તો આપણે જ્યારે પણ વ્યાજની એન્ટ્રી કરવી હોય ત્યારે તમારે ડેટ એન્ટર કરવાની છે, સામે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% એડ કરવાના છે કે 2%, 3%, 1%, તમે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવા માંગો છો એ, અને એનું ટોટલ તમે જોઈ શકો છો. 5% આપવા માંગો છો તો ટોટલ કેટલા રૂપિયા વ્યાજના ચૂકવવાના થાય છે, તો 18 રૂપિયા અહીંયા તમને જોવા મળશે. જેવું એડ પર ક્લિક કરશો એટલે આની એન્ટ્રી પડી જશે. એટલે ખાસ એ ચેક કરવાનું છે કેટલું ઇન્ટરેસ્ટ આપવા માંગો છો અને એનું ટોટલ કેટલું થાય છે એ અહીંયા તમને શો કરશે. આપણે 3% કરીએ તો અહીંયા 3% પ્રમાણે બાળકમાં વહેંચાઈ શકે. અહીંયા 0 જોવા મળે છે, મતલબ કે આ એકાઉન્ટમાં 1 પણ રૂપિયો અત્યારે જમા નથી, એટલે એમને કોઈ વ્યાજ મળશે નહીં. તો વ્યાજની વહેંચણી ખાતામાં જેટલા રૂપિયા છે એના આધાર પર છે. તો આપણે એડ પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો એડ પર ક્લિક કરતાની સાથે એ એન્ટ્રી જનરેટ થઈ ગઈ હશે. અહીંયા આપણે જોઈ લઈએ કે આ એકાઉન્ટ નંબર છે, પહેલા ધોરણનો પહેલો વિદ્યાર્થી છે હાર્દિક પ્રહલાદ, એના એકાઉન્ટમાં 9 રૂપિયા જમા થયા છે કે નહીં તો આપણે પાસબુકમાં જોઈ લઈએ. અને ટ્રાન્ઝેક્શનમાં જોશો તો પણ તમને એ તમામ એન્ટ્રી જોવા મળશે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે એ એન્ટ્રી 9 રૂપિયા હાર્દિક પ્રહલાદના એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે. તો તમે ખાસ તારીખ એન્ટર કરવાની છે, કેટલા ટકા તમે વ્યાજ આપવા માંગો છો, અને વ્યાજ જે છે એ બાળકના ખાતામાં જેટલું બેલેન્સ છે એના એટલા ટકા એનામાં ક્રેડિટ થાય છે. વ્યાજ તરીકે કેટલા રૂપિયા ક્રેડિટ થાય છે એ પણ અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ એડ પર ક્લિક કરશો એટલે એ એન્ટ્રી દરેકના ખાતામાં જમા થઈ જશે. આ વાત ટોટલી સોફ્ટવેરની છે. હવે વાત અહીંયા એક્સેલ છે, તો ખાસ એ ધ્યાન રાખવાનું છે તમારે જ્યારે પણ એક્સેલને અનહાઇડ કરવી હોય તો આના ઉપર ક્લિક કરશો એટલે અનહાઇડ, ફરીથી એક્સેલ પર ક્લિક કરશો તો હાઇડ થઈ જશે. જો તમારું કોઈ પણ સોફ્ટવેર જ્યારે તમે આ સોફ્ટવેર ઓપન કરો છો ત્યારે જો કોઈ એક્સેલ ફાઇલ ઓલરેડી ઓપન હશે તો એ હાઇડ થઈ જશે. તો જેવું આપણે એક્સેલ પર ક્લિક કરીશું તો અહીંયા એ તમારી હાઇડ ફાઇલ છે એ અનહાઇડ અહીંયા જોવા મળશે. બરાબર છે. ફરીથી હાઇડ કરવા માટે એક્સેલ પર ક્લિક કરીશું એટલે હાઇડ થઈ જશે. જ્યારે પણ તમારે આ સોફ્ટવેર ક્લોઝ કરવું છે તો તમારે એક્સેલ ફાઇલથી ક્લોઝ કરવાનું નથી. આ સોફ્ટવેર ક્લોઝ કરવામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે, અહીંયા ક્લોઝ છે સોફ્ટવેર, ત્યાંથી જ ક્લોઝ કરવાનું છે. અને ત્યાં ક્લોઝ કરતાં તમારી ફાઇલ ઓટો સેવ થઈ જશે. અને જો બીજી કોઈ એક્સેલ ફાઇલ હશે તો એ પણ ક્લોઝ થઈ જાય છે, પણ એમાં તમને સેવ યસ કે નો પૂછશે. એટલે તમારે એમાં યસ કમ્પલસરી આપવાનું છે, તો જ તમારો ડેટા બીજી એક્સેલ ફાઇલ જે છે એની વાત છે એ સેવ થશે. આ ફાઇલ ક્લોઝ આપણે કરીશું તો ઓટો સેવ થઈ જશે. તમે જોઈ રહ્યા છો ક્લોઝ કરતાની સાથે તમારી ફાઇલ સેવ થઈને ક્લોઝ થઈ ગઈ છે. તો આ વિડીયોને ખાસ એન્ડ સુધી જુઓ અને જાણો, જેથી કરીને તમને સરળતા રહે. થેન્ક યુ.